આગળ વાત કરીએ તો વડોદરાથી પાવાગઢ મંદિર ચાલીને જઈ રહેલી એક મહિલા શ્રદ્ધાળુની છેડતી અને કેટ કોલિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચીરો નામની ઇન્સ્ટાગ્રામ યુઝર મહિલાએ ગત 2 ફેબ્રુઆરીએ પોતે જ આ વિડીયો શૂટ કરી પોતાની આપવીતી શેર કરી હતી, જેમાં 3 યુવકો તેની પાછળ ચાલતા ભદ્ર ટિપ્પણીઓ કરતા કેદ થયા છે। જાહેર માર્ગ પર પદયાત્રી મહિલાની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી આ ઘટનાએ ઇન્ટરનેટ પર નવી ચર્ચા છેડી છે અને લોકો આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ જીએસટીવી કરતું નથી। सबसे अजीब joke is Indian men when they see a girl alone, भगवान के दर्शन करते जाते हुए भी they are cat calling સતત રૂપેશ જોડાયા છે। રૂપેશ, શું જાણકારી આજે વિડીયો સામે આવ્યો છે તેને લઈને? એ ચોક્કસ જે રીતે મહિલા છે એ પાવાગઢ જઈ રહી હતી દરમિયાન જે રીતે પાછળ 3 ખેલ બટાવ યુવાઓ હોય કે પછી કોઈ પણ હોય, જે રીતે એક આ મહિલાની સાથે કમેન્ટ્સ કરી રહ્યા છે એ ચોંકાવનારી છે। મહિલા ધાર્મિક સ્થળ પર જઈ રહી હોય અને આ રીતે જો આવી ઘટના બને તો એ બિલકુલ ચોક્કસ વિચારવાને લાયક છે, કારણ કે આ પ્રકારનું જે મહિલા છે એની સુરક્ષા સામે પણ એક તબક્કે જોવા જઈએ તો સવાલો ઉભા થાય છે। એટલે એક તરફ મહિલા અને સુરક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે આ પ્રકારનું કેમ ચલાવી શકાય એ મોટો સવાલ છે। જી જી, આભાર।